ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નાવા જવાનું હતું 1 મહિનો ને કઈક માથે. ક્યાં નાવા જવાનું હતું? આમ ક્યાંક નહોતું ઓલું કેટલા વર્ષ એ મને તો પાછું યાદ નથી. મને યાદ નથી હવે. 1 મહિનો દી લગન બધા ત્યાં ગયા હતા. ભાઈ ત્યાં ગયો છો પછી કે જન્મ કુંડલી જોવે છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, કોણ બોલે? હિતેશભાઈ ધામેચા બોલું છું. હા, તમને જ કર્યો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ જીવન સંગીતમાં જોડાવાનું છે. મારા દીકરાનો સંબંધ કરવાનો છે ને એટલે મેં ફોન કર્યો. અચ્છા, ક્યાં ગામથી બોલો છો તમે? ઉપલેટા તાલુકાનું કોલકી. કોલકી. ક્યાં સમાજમાંથી છો તમે? હે? તમે ક્યાં સમાજમાંથી છો? પટેલ. ક્યાં પટેલ? કડવા. કડવા પટેલ. કેટલી એજ કેટલી છે તમારા દીકરાની? હે? ઉંમર કેટલી છે? ઉંમર એની 17-82 જન્મ છે. 82? હા, બરાબર છે. એટલે બરાબર છે. તો સગાઈ કેવું થયેલું છે અગાઉ? હા, લગ્ન થયા હતા. પ્રેમ લગ્ન કર્યા હતા. કેવા કર્યા હતા? પ્રેમ લગ્ન. અચ્છા, કેમ ન પડ્યું? 6 વર્ષ રહી પછી બીજાના ઘરમાં બેસી ગઈ. અરે 6 વર્ષ પછી? 6 વર્ષ પછી. ઓહો હો, બહુ હેરાન કરી દીધા અમને તો ભાઈ. અરે બહુ કરી. બહુ કરી એટલે વાત કરો માં એવા હેરાન થઈ ગયા અમે. 6 વર્ષ એકલા થી કામ અસર કર્યું ને પછી ભણાવતી, ટ્યુશન કરતી, બધું કર્યું અને એમાં આવડી લઈને પકડી લીધી. બરાબર છે. એટલે હાલ તો એકલા રહેતા હતા? કઈ રીતે રહેતા હતા બેન? એટલે પેલા તો ઈ 4 વર્ષ અમારે ભેગા રહ્યા. બરાબર છે. પછી કે મારે નોકરું ના, પેલા નોકરું કે પેલા અમારા ખાતે કે મકાન કરી દો. તમારા ખાતે તો ના થાય. તો કે તો કેવી થાય? નો થાય ને કે અમે એટલા વર્ષ કાઢ્યા હોય તો અમારા ખાતે થયા હોય મકાન. હા, એ તો મૂળ કરી કર્યું મકાન કર્યા છે અમને ભાગમાં નથી. તમારા ખાતે મકાન થાય ને કે બેન ને કઈ? એ તો હું નકું નહીં થાય તો કે કેદી થાય? હું મરી જાઉં ને પછી થાય. કદાચ હું મરી જાઉં ત્યારે બાપુજી જીવતા હશે ને એ કરજે ભલે ન કરી, અમે બે મરી ગયા પછી. હા, તો કીધું તો કે તો નહીં કે તો કેટલા પૈસા છે? પૈસા કઈ નથી. તો કે તો ઘરેણું બતાડો કેટલું છે? હું એ નથી બતાડવું. તો કે તો જમીન અમારે ખાતે કરી દઉં. જમીન ના થાય ખાતે. તો કે તો તમે કામી છોકરીને દઈ ગયો છો. નહીં તો કઈ છોકરીઓ નથી દેતી. ના ના ના, દીકરી દઈ દઈએ. હોય દીકરાનું હોય કે તમને ન હોય? હા. બરાબર. દીકરા કેટલા છે તમારે? એક જ. એક દીકરો છે. પછી આ તમે તમારા દીકરાને પૂછ્યું છે? આપણે આ બધું જાહેર થાય ચેનલ ઉપર આવશે. હા, મેં પૂછ્યું છે. પૂછવું હોય તો જ પછી કરું. હું જોતી હોય ને તમારી ચેનલ. અચ્છા, દીકરાને પૂછ્યું તમે? આ પાડી? હા, એને આ પાડી છે. હું જોઉં તમારી ચેનલ જોઉં છું લગભગ 3-4 મહિના છે. એમ 3-4 મહિના છે? ટાઈમિંગ માટે બપોર વચાર હું આ જ કામ કરતી હોઉં. બોલો, ઘરે કોઈ ના હોય, સમજી ગયા? વાહ, સરસ. પપ્પા નોકરીએ વહી જાય, છોકરો નોકરીએ વહી જાય, ઘરે કોઈ હોય નહીં આખો દી. એવું છે. એટલે હું બપોર વચાર આ જ કરું. કાલે નહોતો આવતો ને પછી 6, 7, 8, 3 દી તમારું કઈ આવ્યું નહોતું. તમે ક્યાંક બહારગામ ગયા હતા ને? ના ના, ચાલુ જ હતો વિડીયો તો મૂકતો તો બહારગામ હતો ને તોય. કાલ આખો દિવસ નહોતું મૂકાણું કારણ કે કાલ છે ને થોડુંક વ્યવહારિક કામ હતું એના હિસાબે કાલ નહોતું મૂક્યું. એટલે આમ આવતું નહોતું એટલે હું હવે નથી આવતું કઈ કરી તોય. ના ના, ફેસબુક ઉપર છે, એમાં બધે મૂકીએ છીએ આપણે. હા, મને એમાં ઓમ ખબર ના પડે ફેસબુક કી કહેવાય ને ઓલું કી કહેવાય એમ નથી ખબર પડતી. સમજાય. એકદમ જ્યાં યુટ્યુબ હોય ને એવી રીતે ફેસબુક હોય છે. હા, યુટ્યુબ માં મને કી કહેવાય એ નથી ખબર પડતી પણ આમ જોતી હોઉં બધું.
જોઉં બધું પણ કી કેને કહેવાય નથી ખબર પડતી મને વોટ્સએપ નથી ઉઠતા. સમજાય હા બરોબર. હા તમે વિડીયો આવે તો તમે જોઈ લો બરોબર એવી રીતે. હા એમ એટલે પછી ઈ એક વિડીયો જોવો એટલે આખી મને લાઈન થાય એટલે બધા તમને વિડીયો ખબર પડે કે હવે આ આવ્યો એવી રીતે બરોબર ને. હા ઈ તમારું સાગરભાઈ નું પછી મનસુખભાઈ નું બધાનું જોતી હોઉં. અચ્છા હા બરોબર સરસ બહુ સારું. આ તો હું કેદી ની જોઉં છું. હે અને પેલા મેં તમને એકવાર ફોન કર્યો પણ ત્યાં અમારે એક જગ્યાએ વાત ચાલતી હતી નક્કી જેવું હતું. હા એને અમને 10 મહિના લબડાવ્યા. કેટલા 10 મહિના? અરે 10 મહિના સુધી? હા 10 મહિના લબડાવ્યા. આજ ને કાલ કરી પછી એ વૈટલો માણસ હતો. હા એ 5000 ખાઈ ગયો અમારી પાસેથી. અચ્છા એટલે જે દીકરી હતી આપણા સમાજની હતી કે બીજા સમાજની હતી? એ તો બીજા સમાજની હતી તોય. સમજી ગયો. જે કઈ દલાલ હતો એ 5000 તમારા લઈ ગયો? હા દલાલ એટલે ઈ હતો અહીંનો અગત્યાણાનો. એટલે ઈ એને શું કીધું કે મારા ધ્યાનમાં છોકરી છે એમ કીધું? ઈ કે હું કરાવી જ દઉં છું. આયર નો ભાઈ હતો અને ઈ કે હું એકવાર જો આવું ને એટલે 2,500 લઉં છું. પછી નથી લેતો, એક જ વાર લઉં. ઈ કે પછી એકવાર પછી જોઈ ગયો અહીંયા, પછી 2,500 દીધા એને. પછી બીજી વખત ઈ છોકરી ને 2-3 બાયું ને બધા આવ્યા હતા, ત્યાં 2,500 લીધા. આપણે ઓલું આમ નતું ઓલું નાવા જવાનું હતું 1 મહિનો ને કઈક માથે. ક્યાં નાવા જવાનું હતું? આમ ક્યાંક નતું ઓલું કેટલા વર્ષ ઈ મને પાછું યાદ નથી. મને યાદ નથી હવે. 1 મહિનો થી લગ્ન બધા ત્યાં ગયા હતા. એને ભાઈ ન્યા ગયો છો પછી કે જન્મ કુંડલી જોવે છે ને ઓલું કરે ને એમ કરીને 10 મહિના. કુંભ નાવા. હા સમજાય બેટા. કુંભ નાવા ગયા હતા. હા સમજાય. એટલે એમ કરીને 10 મહિના કાઢ્યા. સમજી ગયા? એટલે હજી જો કે ના નથી પડી કે ના કે અમે તો કરાવી જ દેવું એમ છે. પછી મેં કાલે છોકરાને 2 દી પેલા વાત કરી ને હું જો આ કાયમ જોઉં છું પણ આમાં હું આપણે જોડાઈ ગઈ હવે. સરસ. હા બરોબર છે. કે તો પાત્ર હોય તો કે એડજસ્ટ થઈ જાય. આમાં તો કઈ નક્કી ન હોય બરાબર ને? હા એટલે મેં આ પાડી એટલે તેદી મેં વાત કરી ને તેદી આ જુનાગઢ ની છોકરીનું મેં જોયું હતું. તેદી બ્રાહ્મણ ની દીકરી હતી, એક જ દીકરી અને મમ્મી મરી ગયા ને 8 મહિના થયા. પૂનુબેન. હા બસ ઈ પૂનુબેન. ઈ એના જેટલી માગણી કરી ને ઈ લાયક અમારું ઘર છે અને એને જે માઇક છે ને ઈ જ અમારે માઇક છે. વાહ સરસ. ઈ પ્રમાણે છે. સમજી ગયા? એટલે મેં આને વાત કરી હતી. હું આવી રીતે મેં આજ જોયું છે. બરાબર. એટલે એને એમ કે છે ને કે હું કામ ન કરી શકું ને બાયણે અમારે એવું જ જોઈ છે કે ઘર બાયણે નીકળવા પણ નથી. વાહ સરસ. ઘર કામ કરવા સિવાય ઘર જ સંભાળવાનું છે એને. એવું છે. ચાલ. કોઈ જાતની ઝંઝટ નહીં. ઢોર ઢાખર આ તે દુજાણા વાજાણા કાંઈ નથી. વાહ કોઈ જાતનું કઈ ઝંઝટ જ નહીં. કોઈ જાતનું નહીં. સવારમાં બાપ દીકરો બે નોકરીએ વયા જાય, સાંજે આવે. બરાબર. બોલો તાલે ગણી એની રીતે સ્વતંત્ર રહેવાનું છે અમારે ઘર. એવું હતું ને તોય બોલો સંધિના ઘરમાં વહી ગઈ. પેલા તો અહીંયા એને ગામમાં હરિજનના છોકરાએ મેળ કરી લીધો હતો. દલિત નો દીકરો. હે? દલિત નો દીકરો બોલો. હા દલિત નો દીકરો. એના 2 દીકરીઓ હતી તો એના ઘરમાં બેહું હતું. બરાબર. એકવાર ગઈ તો એને છોકરાના પપ્પાએ કાઢી એને. પછી બીજી વાર ગઈ તો ભાઈ સાહેબ બાપુ કરી પગે લાગીને કાઢી. પછી એવડી આવતી રહી ને એને વાહે પપ્પાએ છોકરાના પપ્પાએ એસી જ પી લીધું. કે આબરૂ ધજા કરે ખાઈ કે મારા દીકરાને ઘેર 2 દીકરીઓ છે. તો એને બાપ એસી પી ગયો ને 10-15 દી દવાખાના રહ્યો મરી ગયો બિચારો. આને પછી સંધી ગઈ તો. બરાબર. બોલો કાભા વેસવા આવતો તો ને એની હારે મેળ થઈ ગયો. બોલો ભાગ્યમાં ન હોય ને. ઈ તો જીવ વૈગી. પછી બધા અમારા હગાવાલા ને બધા એમ જ કહે કે એને હું જાણીને વૈગી અહીંયા શું દુઃખ હતું ઈ નથી ખબર એને. કોઈ દી છોકરો ખઈશ કેમ નંબરે તોય ખઈશ કેમ નંબરે કોઈ દી દારો કોઈ દી નહીં દીધો હોય. કોઈના છોકરાઓની જોડે નિશાળે જાય છોકરા કેવાય ને વાહ આમ દીગાભાઈ કરતા હડિયું કાઢતા હોય. બરાબર. સમજાઈ ગયું. બસ. શું નામ શું છે તમારા દીકરાનું? હસમુખ. એટલે આમે ઉલામનું નામ તો જીગો કરી પણ એનું નામ સાચું હસમુખ છે. હસમુખભાઈ. અને પપ્પાનું નામ શું છે? દિનેશભાઈ.
એટલે ડી લખજો કદાચ દિનેશભાઈ ના લખો તો કઈ નહીં, ડી હસમુખ ડી લખ નાખજો. હસમુખભાઈ ડી હા વાછાણી. વાછાણી. હા બરાબર. નામ તમારું કોળકી? હા. હાલ ભાઈ છે કોળકી જ રહે છે કે બીજે ક્યાંય રહે છે? ના અહીંયા જ રહે છે. તાલુકો જિલ્લો કયો આવે કોળકીનો? જિલ્લો રાજકોટ, બરાબર. તાલુકો ઉપલેટા. આ નંબર છે તમારો ખુદનો જ છે? મારો પોતાનો છે. હા બરાબર. તમારો નંબર છે ને એટલે હું જાહેર નથી કરતો, આપણી પાસે રાખશું. ક્યાં એવું આવશે ને તમારા તો કોન્ટેક્ટ તમારો થશે. બરાબર છે. ભાઈની ઉંમર કેટલી છે? 40-42 જેવું થાય ને. એક જ મિનિટ. તમે કેટલા કીધા હતા? 84 કીધું? ના ના જન્મ તારીખ 17-8-82. 17-8. એટલે 26 ને 36 ને 44 જેવું થાય ને? જી થાય, મને તો એવું ના આવડે. જી થાય 44-40 જી થાય. બરાબર. ઈ બેન ની માઈ ગઈ હતી ને 35-40-45 લગણે હાલે, એટલે મેં આને કઈ વાત કરી. બરાબર. સમજાય ગયું. જરાક આપણે ફાઇનલ જોઈએ છીએ પછી 44 વર્ષ થાય. હા બસ કરવા પાટીદાર. બરોબર. હા. બરાબર. તો ભાઈને આવી રીતે લગ્ન થયા હતા અને ટૂંક સમયમાં બેન ભાઈ કે કઈ છોકરા હતા? નતા. બરાબર. સંતાનો નહોતા. સંતાન એને પોતાની ગુનાની ગણતરી પેલેથી જ હોય તો સંતોષ થવા જ ના દીધું. સમજાય એટલે ટૂંકમાં એની ગણતરી હોઈ શકે કે ભાઈ મારે રહેવું જ નથી અહીંયા. બરાબર. હા એને પિયર હતી ને ત્યાં 3 જગ્યાએ લફરું હતું, સમજી ગયા. હા. એટલે મેં મારા છોકરાને એકવાર કીધું હતું, હું પછી એને ખબર નહીં કે એના મોબાઈલમાં રેકોર્ડિંગ થતું હોય કે ખબર નહીં કાંઈ. મેં ફોનમાં જ કીધું હતું મારા છોકરાને. એટલે આને રેકોર્ડિંગ જોઈ લીધું છે પોતે કે તાર માં તને આમ કહેતી હતી કે 3 હારે લફરું હતું. વાણંદ દરબાર ને પટેલ નો પાનેલી છોકરો હતો, 3 હારે લફરું હતું. એને હું ધ્યાન રાખજે તું, મેં એટલું મારે કહેવાય ગયું હતું એને. અને એમાંથી પછી મારે બાઈ દીધી. કીધું એટલે પછી એમાં નોખા થઈ ગયા. સમજાય. પછી 2 વર્ષ નોખા રહ્યા. ઓહો. નોખા રહ્યા ને એમાં મારો છોકરો સવારમાં વહેલો નોકરી કરવા વહી જાય. સવારે કંઈક એને સ્વામીને લઈને જવું હોય ને રાજકોટ, કોઈ અમરેલી કે કોઈ જામનગર ને એમ જવું ને તે એને વહેલું જવું પડે. 5 વાગ્યામાં વહી જાય ને 4 વાગ્યે વહી જાય. બરાબર. એટલે પછી આવે રાતે 10 આવે 9 આવે નક્કી નહીં. બરાબર. એટલે એમાં આને કોનાને એમ લાઈન કરી લીધી છે ખબર નહીં કઈ. વેલા મોડો જાતો ને આવતો ને જાતો ને આવતો. બરાબર. એમ તો પોતે નોકરી કરવા જાતી પ્રાઇવેટમાં, ટ્યુશન કરતી, બધું કામ તો મલક કરતી. 3 લાખનું કામ પોતે કરી લીધું હતું. ઈ એના ખાતામાં રાખ્યા હતા. ઈ એના ખાતામાંથી પૈસા પોતે ઉપાડી ગઈ. ઈ પૈસા લઈ ગઈ. કઈ વાંધો નહીં, ભલે લઈ ગઈ. એને કઈ માતા લઈ ગઈ. આપડી પાસે એટલું માંગતી છે. આપણું ક્યાં હતું, એને કઈ નતું. હા. તમારું નામ શું છે? મારું નામ લલિતાબેન. બરાબર. તમારા ફેમિલી મેમ્બરમાં અત્યારે કોણ કોણ? તમારા દીકરા કેટલા? તમારી દીકરીઓ કેટલી? 2 દીકરીઓ છે, 2 સાસરે છે. અમે 2 માણસ ને મારો છોકરો, 3 છે ફેમિલીમાં. 3 જ ઘરે. દીકરા 2, દીકરો 1? એક જ દીકરો. સમજાઈ ગયું. બરાબર. તમારા ભાઈ છે એ શું કામ કરે? ઈ નોકરી કરે. પછી તમારો દીકરો છે એ શેમાં શું કામ કરે છે? સ્વામીમાં. સ્વામી ભેગો નોકરી કરે ભાયાવદર, ગુરુકુળ નિશાળમાં. ગુરુકુળ નિશાળમાં તેને 25,000 પગાર છે. એમાં શું કામ શું હોય? ગુરુકુળમાં શું કામ હોય?
એને જો પેલા તો છે ને ઈ અપડાઉન કરતો બસમાં, છોકરાઓને ભાયાવદર ને પાનેલી ને ઉપલેટાને એમ લઈ આવતો ને મૂકી આવતો, પેલા ઈ કરતો. હા. પછી એને બઢતી સાઈડે સ્વામી આપી. વાહ. હવે ન્યા નિશાળમાં રહેવાનું. એમ. અને કોઈ સાધન ખોટવાનું હોય ને તો ઈ આને હમું કરવા જવાનું. એમ. અને રસોડાનો વહીવટ બધો પોતે કરે. ને 700-800 છોકરા ભણે છે. રસોડામાં અનાજ કરિયાણું આતે ઘટતું હોય ઈ લેવાનું. પછી કોઈ નવા કામનું બાંધકામ આતે કરતા સિમેન્ટ ખીલારી જી લેવું હોય ઈ બધું આને લેવાનું. મજૂર કેવા જવા લેવા બધું વહીવટ બધું આને કરવાનું છે. લાઇટ ફિટિંગ ને પાણી ફિટિંગ કરે. બધો કારભારી ઉપાડે. સમજી ગયા? ગુરુકુળ નો સંભાળે છે. હા, બરોબર. હા, બહુ સરસ કામકાજ કરે. હા, બરોબર. હા. ભાઈ કેટલું ભણ્યા છે કે? ભાઈ કોલેજ કરીશ. એમ, કોલેજ. પછી તમારા મકાન છે પોતાનું છે? હા, અમારું મકાન પોતાનું છે. અમારો છોકરો આવ્યો, હવે એને દઉં. આપો ને. હા, એની હારે વાત કરી લ્યો. બોલો બોલો. હા ભાઈ બોલો ને. ભાઈ ને તમે પૂછ્યું છે ને વિડીયો મૂકવા માટે. હા, ના પૂછ્યું છે. માવતર ને બિચારાને લાગણી હોય પછી શું છે ઘણી વખત છોકરાઓને અનુકૂળ ન આવતું હોય પછી ઓલો શું છે વિડીયો ચડી જાય પછી આપણે ડિલીટ કરતા નથી એટલે ખોટી ખોટી સમસ્યા ઉભી થાય એટલે એમને પૂછી લે છે. ના પૂછી લીધું છે તો વાંધો નહીં. હા હા. કારણ કે હું આ ગુરુકુળ જતો હોય ને નવરો ના ડોહી માં એકદી કહેતા નથી કઈ વાંધો નહીં મૂકો ને. હા ભાઈ આમાં તો ભાઈ જો કઈ કોન્ટેક્ટ થઈ જાય આનું કારણ છે કે ભાઈ આ તો જગ્યાએ થાય ઘણી વખત તમારા લાયક પાત્ર હોય ત્યાં સુધી જો વાત પહોંચી જાય તો ઘણી વખત કોન્ટેક્ટ થઈ જાય બરાબર ને આપણે એ રીતે કામ કરીએ. હા સમજાય ગયું. ગુરુકુળની અંદર કામ કરો છો તો તમારે શું એમાં વર્ક શું હોય ગુરુકુળમાં? એમાં ગુરુકુળમાં જો વાહન હાંકવાના હોય બધા વાહનનો વહીવટ હું કરું છું. હા હા. જેટલા વાહન હાલે ને બધા એનો વહીવટ હું કરું છું. તે પછી ઇલેક્ટ્રિક નો કઈ ફોલ્ટ હોય તો મારે કરવાનું હોય. પાઇપ કઈ તૂટ્યા હોય આ તે બધું ઓલરાઉન્ડર ટૂંકમાં લ્યો ને. એમ વાહ. હા ગમે કામ હોય ને. વાહ ભાઈ વાહ બરોબર છે બધા કામ. પેલા હું શિક્ષક હતો અહીંયા 14 વર્ષ નોકરી કરી. એમ ઉમિયા માતાજીનું મંદિર છે ને હા ત્યાં સ્કૂલમાં. વાહ. અને તે સિવાય અહીંયા 11મું વર્ષ હાલે. વાહ વાહ સરસ સમજી અહીં તમારે કેટલી સેલેરી કેટલી? 25,000 રૂપિયા. સમજી ગયા. રાજકોટ સંસ્થા છે અહીંયા રાજકોટ નથી સદભાવના સામે ગુરુકુળ. હા એની સંસ્થા છે આ. એવું હા. હા બધા જિલ્લામાં છે. કુલ 60 ગુરુકુળ છે આ લોકો પાસે. વાહ. જેટલા જિલ્લામાં ગુરુકુળ છે ને એ બધા આના છે. એમ હા સમજાઈ ગયું. પછી તમારે ખેતીવાડી જમીન એવું કઈ? જમીન 4 વીઘા છે. અચ્છા સમજાઈ ગયું બરોબર છે. તો એ એ હાઈટ દઈ દી સમજે. અચ્છા સાંખે આપી દો સારું. 4 વીઘા તો ત્યાં જવું ને આપણે પરવડે ને. અચ્છા એ તમારે ક્યાં તમારું ગામ કોલ કઈ છે તો એ જમીન ક્યાં છે? અહીંયા કોલકીમાં જો. અચ્છા સમજાઈ ગયું. તો વાડી નજીક ટૂંકમાં વાડી છે બરાબર. સમજી બરાબર છે. તમારે મકાન છે પોતાનું છે ઉપરાંત તમારે 4 વીઘા જમીન છે. નોકરી કરો છો અને પપ્પા પણ નોકરી જ કરે છે બરાબર ને? હા એ કોલેજમાં. સમજાઈ ગયું. એને 22-23 વર્ષ થઈ ગયા એક ને એક જગ્યાએ. વાહ વાહ બહુ સરસ સમજાઈ ગયું. પછી તમે કડવા પાટીદાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ હાલે કે આપણે કડવા પાટીદારમાં જ કરવું છે? હાલે. કોઈ પણ તમારે સમાજ ચાલે. પછી હાલે કોઈ એવું છૂટાછેડા થયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય એમની હારે કઈ સંતાન હોય દીકરો અથવા દીકરી એવું કોઈ હોય તો હાલે? દીકરી હોય તો હાલે. બરાબર. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. જો કે નંબર તો મમ્મીનો છે તો આપણે જાહેર નથી કરતા. કોઈ સવાલ નથી ઇસ્યુ નથી બરાબર છે. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે મમ્મી સાથે વાત કરી તમારી સાથે વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારેય પણ રિલીઝ કરતા નથી આપણી ચેનલ. બીજું આપણે બેન આવેલા છે. હા બોલો. મારા મમ્મી હજી બોલ્યા ઈ આવશે કે હું બોલું ઈ? હા બધું મમ્મી સાથે મેં જે કઈ એ પરિચય છે બીજું કઈ નથી. અને બેન વિશે થોડી વાત કરી છે. આ જે તમારા મિસિસ જે વાત બની હતી ને ઘટના એના વિશે થોડી વાત કરી.
એ તરીકે હા. યાદી આવી એટલે આનાથી શું થાય ઘણી વખત તમારે છૂટું થવાનું કારણ શું છે એ થોડુંક માણસોને ખ્યાલ આવે. ઘણી વખત શું થાય એવું માણસો હા. વિચારતા હોય કે ભાઈ આને હાચવતા ન આવડી બાઈ આ છે તે છે એ બધી ચર્ચાઓ થતી હોય ઘણાને. પણ આવી જો કોઈ ચર્ચા થાય ને તો માણસને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર બાઈને રહેતા ન આવડ્યું નકર ખરેખર ખાતા જેવું હતું. બરાબર ને? હા. એટલે આવું બધું ના ના કોઈ વાંધો હા. નહીં. આપણે તમારો ઓડિયો મૂકશો અને તમને યોગ્ય જીવન સાથી મળી જશે. હા બરાબર. સારું હાલો. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.